મંગલ પ્રભાત. સૌને નમસ્કાર. આજે હું ખૂબ જ ખુશ છું. આજે હું ખૂબ જ આનંદમાં છું. આજે હું ખૂબ જ પ્રસન્નતા અનુભવું છું. કારણ કે મારા જીવનમાં આજે 61મા વર્ષે પણ એ ઉર્જા, એ ઉત્સાહ, એ જમીર, એ નૈતિકતા, એ જુસ્સો જળવાઈ રહ્યો છે. આજનો દિવસ ભારતમાં જ નહીં, વિશ્વમાં ગૌરવનો દિવસ છે. આજે વિશ્વભરમાં આજના દિવસને પ્રકાશના પર્વ દિવસ તરીકે, ધર્મના દિવસ તરીકે, અધ્યાત્મના દિવસ તરીકે, જ્ઞાનના દિવસ તરીકે, વિદ્યાના દિવસ તરીકે અને જીવનમાં પરિવર્તન લાવવાના પરિપ્રેક્ષ્યમાં યાદ કરવામાં આવે છે. ભગવાન બુદ્ધના ધર્મની વાત કહું તો આજે ધમ્મચક્ર પ્રવર્તન દિવસ છે. જ્યારે ભારતમાં આ દિવસને ગુરુ પૂર્ણિમાનો દિવસ કહેવામાં આવે છે. હું ધમ્મચક્ર પ્રવર્તન દિવસની વાત કરું અથવા ગુરુ પૂર્ણિમાની વાત કરું એ પહેલા હું એક ઉદાહરણ આપ મિત્રો સમક્ષ શેર કરવા માંગુ છું. એક વિદ્યાર્થી હતો. ધીરે ધીરે એ વ્યક્તિ વિકાસ પામે છે. વિકાસમાં તે વ્યક્તિ ઘણો સંઘર્ષ કરીને વકીલ બને છે. પરંતુ તેની વકીલાત ચાલતી નથી. જીવનના 25 વર્ષ તે વ્યક્તિને નિષ્ફળતા સિવાય કશું પ્રાપ્ત થતું નથી. જીવનમાં નિષ્ફળતા, 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 નિષ્ફળતા. એ દરમિયાન એ અરસામાં એક વકીલ પાસે એક અસીલ આવે છે. વકીલ તો ખુશ થઈ જાય છે અને અસીલ કહે છે, વકીલ સાહેબ, મારો આ કેસ છે, આપ લડશો? વકીલ સાહેબ કહે છે, અવશ્ય લડીશ. એમ કરો, આપની ફાઇલ મૂકતા જાઓ, આવતીકાલે આવજો, હું આ ફાઇલનો અભ્યાસ કરીને જણાવીશ. બીજા દિવસે અસીલ વકીલ પાસે આવે છે અને વકીલને કહે છે, સાહેબ, મારો કેસ લડશો ને? એ વકીલ મરક મરક હસે છે. તેના ભાવમાં એક જાતનો ગભરાટ અને ચિંતા છે. શા માટે? એક તો એના માટે આવકનો દિવસ હતો એટલે ખુશ હતા. બીજું કે જે કાર્ય કરવાના હતા તેનાથી તેની ખુશી છુનવાઈ જવાની હતી એટલે વ્યથિત હતા. એ અસીલને કહે છે કે કાયદાની દ્રષ્ટિએ હું આ કેસ જીતી શકું તેમ છું. તું મારી નૈતિકતા, મારા માતાના સંસ્કાર, મારા પરિવારના સદાચાર ને ધ્યાનમાં લઉં તો આ કેસ હું લડી શકીશ નહીં. અસીલ કહે છે, સાહેબ, આપ જેટલા પણ પૈસા કહો હું આપવા તૈયાર છું. ત્યારે વકીલ કહે છે, ભાઈ, તમે સાવ ખોટા છો, બિલકુલ અપ્રામાણિક છો. ને હું કોર્ટમાં તમે પ્રામાણિક છો, પરોપકારી છો, પ્રેમાળ છો
એવી જોર જોરથી દલીલો કરીશ અને તમને જીતાડીશ, ત્યારે મારી માતાનું ધાવણ મને કહેશે કે બેટા, આ માટે તને જન્મ નહોતો આપ્યો. મારી માતાના ધાવણને કલંક લાગે, મારી માતાનું ધાવણ લજવાય, એવું કાર્ય હું ન કરી શકું. વકીલાત ચાલતી ન હોવા છતાં મોટી ઓફર એ વકીલે જતી કરી. એ વકીલનો જન્મ 1809 થયો. 1865 તેમણે અંતિમ વિદાય લીધી. માત્ર આ વકીલ 56 વર્ષ જીવ્યા. 56 વર્ષમાં 26 વર્ષ તો એમણે નિષ્ફળતાઓનો સામનો કર્યો. પરંતુ 49મા વર્ષે એ અમેરિકાના પ્રમુખ બને છે. અને એ વ્યક્તિ, એ મહાનુભાવનું નામ છે અબ્રાહમ લિંકન. મિત્રો, આ સ્ટોરી ઉપરથી મને લાગે છે કે આપણા સૌથી પહેલા માર્ગદર્શક, સૌથી પહેલા ગુરુ, સૌથી પહેલા જીવનનો રાહ ચીંધનાર માતા છે. બાળપણમાં આપણી માતાએ આપણે જે સલાહ આપી, જે બોધપાઠ આપ્યો, એમને પણ આપણે વફાદાર રહીએ, એ માતાનો આભાર માનીએ અને માતાના સંસ્કારને દીપાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે સફળ થઈએ. તો એક નિષ્ફળ વકીલ અમેરિકાના પ્રમુખ પદ સુધી પહોંચી શકે તો આપણે પણ માતાના સંસ્કાર થકી અવશ્ય સફળ થઈ શકીએ. આજનો દિવસ ખરેખર તો શિક્ષણનો દિવસ છે. આજનો દિવસ તો એક ધર્મનો દિવસ છે. આપણે એજ્યુકેશન શબ્દ બહુ વાપરીએ છીએ, ખાસ કરીને વિદેશમાં ભણવા જઈએ છીએ ત્યારે, કે મારો છોકરો અમેરિકા, ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરે છે, એજ્યુકેશન મેળવે છે. પણ એજ્યુકેશન શબ્દ એ એજ્યુકેટમ, એક લેટિન શબ્દમાંથી ઉતરાયો છે. એજ્યુકેશન શબ્દ એજ્યુકેટમ નામના લેટિન શબ્દમાંથી ઉતરી આવ્યો છે. ઈનો અર્થ થાય છે જે અંદર પડેલું છે એને બહાર તરફ ખેંચવું, એ મતલબ ઈ. ડીયુસીઓ, ડુકો એટલે એને વિકસાવવું. જે અંદર પડ્યું છે એને બહાર કાઢી અને વિકસાવવું એટલે એજ્યુકેશન. ગુજરાતી ભાષામાં આપણે ત્યાં બે વ્યાખ્યા બહુ ભાવના પ્રખ્યાત છે. સા વિદ્યા વિમુક્તિ, સા વિદ્યા યા વિમુક્ત. સા એટલે સાચી, આ એટલે એ જ, વિદ્યા એટલે શિક્ષણ, વિમુક્ત એટલે બંધનમાંથી મુક્તિ આપે. તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ આપે એટલે વિદ્યા, તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ આપે એટલે શિક્ષણ. એક સરસ વ્યાખ્યા છે શિક્ષણની, તમસોમાં જ્યોતિર્ગમય. જે અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રગતિ કરાવે છે એ છે શિક્ષણ. જે શિક્ષણ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે એને શિક્ષણ કહેવાય. જે મિત્રો, જે માતાઓ, જે પિતાઓ, જે માર્ગદર્શકો, જે ગુરુઓ આપણને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે, એ આપણા સાચા માર્ગદર્શકો છે, એ જ આપણા સાચા ગુરુઓ છે. અને માણસ સફળ ક્યારે થાય છે? એની આદતને કારણે સફળ થાય છે. સારી આદત મનુષ્યને સફળ બનાવે છે.
ખરાબ આદત મનુષ્યને નિષ્ફળ બનાવે છે. ધારો કે એક વ્યક્તિ દરરોજના 3 માવા ખાતો હોય, 3 સિગારેટ પીતો હોય, હોટલે બેસીને 3 ચા પીતો હોય, તો એ વ્યક્તિ ક્યારે ગણતો નથી કે આજનો મેં કેટલો ખર્ચ કર્યો. પણ હું માનું છું કે એ વ્યક્તિનો દરરોજનો ખર્ચો 150 રૂપિયાનો થયો. તો એ વ્યક્તિને ત્યારે નહીં સમજાય કે હું ખર્ચો કરી રહ્યો છું. પણ એ વ્યક્તિને ત્યારે સમજાશે 60 વર્ષે કે જેની પાસે ત્યારે રૂપિયા નહીં હોય, ત્યારે સમજાશે. પણ સમય જતો એવો હશે. બીજું કે જ્યારે જ્યારે આપણે કરકસરભર્યું જીવન જીવીએ છીએ, જ્યારે આપણે સાદું જીવન જીવીએ છીએ, જ્યારે સાત્વિક જીવન જીવીએ છીએ, ત્યારે આપણે નાની નાની બચત કરીએ છીએ. કરકસર પણ એક બચત છે, વ્યસનથી મુક્ત રહેવું એ પણ એક બચત છે, સારા પુસ્તકો વાંચવા એ પણ એક બચત છે. આ નાની નાની બચત એ ટેવમાં બદલે છે. કઈ રીતે ટેવમાં બદલે છે? જ્યારે કોઈ પણ વસ્તુ જીવનમાં આપણે કરીએ છીએ, બોલીએ છીએ, લખીએ છીએ, એ લાંબા ગાળે આપણી હેબિટ બની જાય છે. આ માટે તમારે ડેરિન હાર્ડીનું પુસ્તક કમ્પાઉન્ડ ઇફેક્ટ વાંચવા હું ભલામણ કરું છું. કારણ કે હું પુસ્તકનો માણસ છું. મારા ગુરુ તો પુસ્તકો છે, મારા માણસ તો પુસ્તકો છે. અને એ જ મારા ગુરુ છે જે પુસ્તકોને પ્રેમ કરે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એટલે હું મારા ગુરુ માનું છું કે એમની જે અંગત લાઇબ્રેરી હતી એ જગતમાં સૌથી મોટી લાઇબ્રેરી હતી વ્યક્તિગત રીતે. અને એના જેટલા દળદાર પુસ્તકો કોઈએ લખ્યા નથી. એમની અંગત પુસ્તકાલયમાં જેટલા ગ્રંથો છે એટલા કોઈ ગ્રંથોથી માટે હું બાબા સાહેબને માનું છું. તો પુસ્તકો મારા મિત્રો છે, એટલે ડેરિન હાર્ડીનું પુસ્તક વાંચવા હું આપને ખાસ ભલામણ કરું છું. જે આપણે વારંવાર કરીએ છીએ એવા આપણે બની જઈએ છીએ. વારંવાર શબ્દને અંગ્રેજીમાં ફ્રીક્વન્ટ કહેવામાં આવે છે. ફ્રીક્વન્ટમાંથી ફ્રીક્વન્સી શબ્દ આવ્યો ને ફ્રીક્વન્સીમાંથી વાઇબ્રેશન શબ્દ આવ્યો. આજે વાઇબ્રેશન શબ્દ ખૂબ જ લોકપ્રિય છે. મારા એક મિત્ર છે, સમર્પણ ધ્યાનના અગ્રણી છે, મહાવીરસિંહ પરમાર, મારા ખાસ મિત્ર છે. અને સમર્પણ ધ્યાનના માધ્યમથી લોકોના જીવનમાં અજવાળા પાથરવા જબરજસ્ત પ્રયાસ કરી રહ્યા છે. વ્યક્તિગત રીતે પણ સારા માણસ છે, અંગત રીતે પણ સાચા માણસ છે. તો જે વાઇબ્રેશન એ શબ્દ મહાવીરસિંહ એટલે યાદ આવ્યા મને કે મહાવીરસિંહ વાઇબ્રેશન શબ્દ વારંવાર બોલે છે. વાઇબ્રેશન શબ્દ એટલે આપણે જ્યારે બોલીએ છીએ, આપણે જ્યારે વાંચીએ છીએ, આપણે જ્યારે વિચારીએ છીએ, જ્યારે આપણે લખીએ છીએ, જ્યારે આપણે અનુભવીએ છીએ, જ્યારે ઈરાદાપૂર્વક આપણે અનુભવીએ છીએ, ઈરાદાપૂર્વક લખીએ છીએ, ઈરાદાપૂર્વક વાંચીએ છીએ, જિજ્ઞાસુ વાંચીએ છીએ, ત્યારે આપણા મગજમાં ચોક્કસ પ્રકારના માનસિક તરંગો પેદા થાય છે. એ તરંગોને આધારે મનુષ્યની માનસિક અવસ્થા બદલાય છે. એને વાઇબ્રેશન કહેવામાં આવે છે. એટલે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમ કહે છે, વી આર લીવ ઇન મેન્ટલ વેવ્સ, વી આર લીવ ઇન એજ ઓફ ધ વાઇબ્રેશન. આપણે વાઇબ્રેશનના યુગમાં જીવીએ છીએ. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમ કહે છે કે આપણે આપણા મગજમાં ચોક્કસ પ્રકારના સફળતા પ્રકારના તરંગો પેદા થાય એના માટે આપણે સાચું બોલવું જોઈએ, પ્રેરણાદાયી પુસ્તક વાંચવા જોઈએ, સારા મિત્રોનો સંગ કરવો જોઈએ, સતત સક્રિય રહેવું જોઈએ, સતત લોકોને ઉપયોગી થવું જોઈએ. ત્યારે આપણા મગજમાં ચોક્કસ પ્રકારના પોઝિટિવ વાઇબ્રેશન પેદા થશે, જે યુનિવર્સમાં ફેલાશે અને યુનિવર્સ આપણા જેવાની જ આપણી મુલાકાત થાય છે. જીવનમાં દરેકને અનુભવ હશે કે ખરાબ વ્યક્તિ જીવનમાં આવવાથી એમનું જીવન ધૂળધાણી બની જાય છે અને સારા વ્યક્તિની મુલાકાત થકી એ વ્યક્તિ ધન્ય બની જાય છે. એનું મુખ્ય કારણ છે પોઝિટિવ અને નેગેટિવ વાઇબ્રેશન. તમે જેવા છો
એવા લોકોની મિત્રતા તમને ગમશે, જેવા છો એવા લોકોની તમે મુલાકાત થશે. આ હંમેશા યાદ રાખવાનું છે કે જીવનમાં તમારે શું બનવાનું છે અને તમારે શું મેળવવાનું છે. તો સરળતાથી આ સમજાઈ જશે. વિપશ્યના ધ્યાનના માધ્યમથી ભારતમાં જ નહીં, વિશ્વમાં ડંકો બજાવનારા ગોયંકાજી ભગવાન બુદ્ધને સુપર સાયન્ટિસ્ટ કહે છે. શા માટે સુપર સાયન્ટિસ્ટ કહે છે? કે એમને અનુભૂતિ કરી, અંદરની અનુભૂતિ કરી. જ્યારે તમે અંદરથી કઈ અનુભૂતિ કરો છો, કંઈક વાંચો છો અને અંદરથી પ્રેરણા મેળવો છો, કંઈક લખો છો અને અંદરથી પ્રેરણા મેળવો છો, કંઈક કરો છો અને અંદરથી પ્રેરણા મેળવો છો, ત્યારે એ અનુભૂતિમાં કન્વર્ટ થાય છે. બે પ્રકારના માણસો હોય છે. ઘણા માણસો અનુભવમાંથી શીખે છે, એક્સપિરિયન્સમાંથી શીખે છે, અને ઘણા ગ્રેટ માણસો રેફરન્સમાંથી શીખે છે. હું રેફરન્સમાંથી શીખું છું. જ્ઞાન વિશાળ છે, પુસ્તકો વિશાળ છે, જગત વિશાળ છે, તો બધું જાણવું આપણા માટે, મારા જેવા માટે અશક્ય છે. માટે હું રેફરન્સનો માણસ છું, એટલે પુસ્તકો હું બહુ વાંચું છું. તો ગોયંકાજી ભગવાન બુદ્ધને સુપર સાયન્ટિસ્ટ કહે છે. એમાં જે વિપશ્યના છે એના માધ્યમથી લાખો લોકોને જીવનો અજવાળા પર થયા છે. અને વ્યક્તિગત રીતે હું ભગવાન બુદ્ધથી ખૂબ જ પ્રભાવિત છું, અને જેના પર મેં પીએચડી કર્યું છે. કદાચ આજનો કોઈ શિક્ષક, પ્રોફેસર, વાઇસ ચાન્સેલર, ડીન ભાગ્યે જ જાણતો હશે. મેં ધર્માનંદ કોશંબી જીવન અને સાહિત્ય એના પર પીએચડી કરેલું છે. મારા પીએચડીના સંશોધન ગ્રંથને ધર્માનંદ કોશંબી હિઝ લાઈફ એન્ડ મિશન નામે મેં સારાંશ પણ આપ્યો છે. ધર્માનંદ કોશંબી સાવ સામાન્ય વ્યક્તિ હતા. ગોવાના સાખવડ નામના ગામમાં એમનો જન્મ થયો હતો. બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. ધીરે ધીરે એના પરિવારમાં મૃત્યુ થતા જાય છે. છેલ્લે એમના ભાભીનું પણ મૃત્યુ થાય છે. તે પછી ધર્માનંદજી પાગલ જેવા બની જાય, ફરતા હોય છે, રખડતા હોય છે. એ દરમિયાન એક હોટલમાં બેસે છે અને એ વ્યક્તિ ઉપર દયા આવે છે અને થોડા નાસ્તો આપે છે. જે કાગળમાં નાસ્તો આપ્યો હતો એ પૂનાનું બાલબોધ મેગેઝિનનું એક પેપરનું કાગળ હતો, ને મરાઠીમાં હતો. ધર્માનંદ કોશંબી એક કાગળ વાંચે છે, એમાં ભગવાન બુદ્ધનો લેખ છે. એક નાનો લેખ વાંચીને નક્કી કરે છે કે ભગવાન બુદ્ધ પણ મારા જેવા જ હતા અને મારે પણ બુદ્ધના માર્ગે ચાલવું છે, અને નક્કી કરે છે. અને મિત્રો એવું નક્કી કરે છે કે હાવર્ડ યુનિવર્સિટીમાં ચાર વખત હાવર્ડ યુનિવર્સિટીના ખર્ચે અમેરિકા જાય છે. અમેરિકાની લેનિનગ્રાડ યુનિવર્સિટીમાં સંશોધન કરવા જાય છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના વિશેષ આમંત્રણથી બુદ્ધ ધર્મમાં પ્રવચનો કરવા માટે વડોદરા આવે છે. ગાંધીજીના વિશેષ આમંત્રણથી વિદ્યાપીઠમાં આવે છે. આજે બુદ્ધ ધર્મનું સાહિત્ય જીવે છે, પછી મરાઠીમાં હોય, પંજાબીમાં હોય, ગુજરાતીમાં હોય, કોઈ પણ પ્રાદેશિક ભાષામાં હોય, એના મુખ્ય પ્રણેતા ધર્માનંદ કોશંબી છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસના મોટા 4 વોલ્યુમ છે. એમાં ધર્માનંદના કોશંબીના જીવન વિશે માત્ર 4 લીટી લખેલું છે, એનો પ્રદાન વિશે, અને એના પર મેં પીએચડી કરી છે. એના જીવનનો મેં પ્રકાશ ડાલ્યો છે. એટલે ભગવાન બુદ્ધથી હું ખૂબ પ્રભાવિત છું. આજનો દિવસ છે ધમ્મ ચક્ર પ્રવર્તન. એ દિવસે ધમ્મ એટલે ધર્મ નહીં, ધમ્મ એટલે પ્રકૃતિ. જે પણ બને છે એ પ્રકૃતિના નિયમ મુજબ બને છે. જે પણ બને છે તે પ્રકૃતિના નિયમ મુજબ બને છે. જે ધીરે ધીરે ઉગે છે
તે લાંબો સમય સુધી ટકે છે. જિંદગીમાં બધું ધીરે ધીરે બને છે, જિંદગીમાં બધું ધીરે ધીરે થાય છે. આ પ્રકૃતિનો નિયમ છે. આપણે ગમે એટલા ધનવાન હોય, કાલ તો આપણે 10 માળનો ફ્લેટ ઊભો કરી શકીએ? આપણે ગમે એટલા ધનવાન હોય, આપણે 100 આંબા વાવી શકીએ એક દિવસમાં? આપણે ગમે એટલા વિદ્વાન હોય, 10 મિનિટ પહેલા શું બનવાનું છે આપણને ખબર છે? નથી ખબર મિત્રો. આ પ્રકૃતિનો નિયમ છે, બધું ધીરે ધીરે બને છે. જે તમે વાંચો છો, જે તમે લખો છો, જે તમે સાંભળો છો, પ્રકૃતિના નિયમો પૂર્ણ થાય છે ત્યારે એનું પરિણામ મળે છે. ધમ એટલે પ્રકૃતિ, અને પ્રકૃતિનો મુખ્ય ઉદ્દેશ છે કે માણસની જાત જોયા વિના, માણસનો ધર્મ જોયા વિના, માણસનો પ્રદેશ જોયા વિના, માણસનો દેશ જોયા વિના લોકોને, માણસોને ઉપયોગી થવું. એક વૃક્ષ દરેકને ઉપયોગી થાય છે, એક ફળ દરેકને ઉપયોગી થાય છે. એવી રીતે સૂર્ય દરરોજ ઉગે છે, દરરોજ આથમે છે. આ પ્રકૃતિનો નિયમ છે. તો પ્રકૃતિનો નિયમ એટલે ધર્મનો નિયમ, અને બધું ધીમે ધીમે બને છે. આપણે સવારે જોઈએ છીએ કે સૂર્ય પૂર્વમાં હોય છે અને સાંજે પશ્ચિમમાં આવી જાય છે, પણ એની ગતિ અનુભવાતી નથી, આપણે જોઈ શકતા નથી. એવી રીતે પ્રકૃતિ ધીરે ધીરે બને છે. તમારા અને મારા જીવનમાં આજે આપણે જે નક્કી કરીએ છીએ એ પણ ધીરે ધીરે બનવાનું છે. એટલે આજે પરિવર્તનનો દિવસ છે. તમારે નક્કી કરવાનું છે કે મારે ધીરે 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 શું બનવાનું છે, મારે ધીરે ધીરે જીવનમાં શું મેળવવાનું છે. એ તમે મેળવશો. આ લખી નાખો. બ્રાયન ટ્રેસી લખે છે ગોલ નામના પુસ્તકમાં કે જે તમે ઈરાદાપૂર્વક લખો છો, જે લખો છો એને વારંવાર વાંચો છો, લખો છો ને યાદ રાખો છો, જીવનમાં એવો બની જાઓ છો. મને એવું લખવાનું કહું છું. અને કદાચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ એમ કહેલું કે તમારે દિવાલ ઉપર લખી નાખવા, દેશના માલિક તમારે બનવાનું છે. તો ધમ એટલે પ્રકૃતિના નિયમો મુજબ જીવવું. અને ચક્ર જે સતત પરિવર્તનશીલ છે. આજે 61 વર્ષનો થયો, ક્યારેક બાળક પણ હતો, હું મોટો થશે, વૃદ્ધ પણ થઈશ, એ કોઈ રોકી શકે નહીં. જે પરિવર્તન આપણી અનુકૂળતા મુજબ થાય એને આપણે સુખ કહીએ છીએ. જે પરિવર્તન આપણી ઈચ્છા વિરુદ્ધ થાય એને આપણે દુઃખ કહીએ છીએ. એટલે સુખ દુઃખનું ચક્ર ચાલતું રહે છે. આ છે ચક્ર. પણ એ ચક્રને આપણે આપણા વર્તન, આપણા કાર્ય, આપણા વિચારો, આ લેખન દ્વારા બદલી શકીએ. આપણે ચક્ર. અને પ્રવર્તન એટલે શરૂઆત કરવી. જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ કોઈ વસ્તુની, ત્યારે કરીએ આપણે શરૂઆત. આપણે અંદરથી ખ્યાલ આવે કે મારામાં પ્રતિભા છે, મારામાં આવડત છે, મારામાં ક્ષમતા છે, તો દુનિયાના લોકોને આ નથી ખબર પડવાની. જ્યારે તમે દરરોજ 8 કલાક વાંચો છો, કોઈ સાથે વાત કરતા નથી, સતત લખો છો, કોઈ સાથે બોલતા નથી, કામ વગર બહાર નીકળતા નથી, લોકો તમને અહંકારી કહેવાના, લોકો તમને પાગલ કહેવાના, લોકો તમને ધૂની કહેવાના. પણ તમને ખબર પડી ગઈ છે કે મારી પાસે પ્રતિભા છે ને મારે કંઈક કરી બતાવવું છે. તો 25 વર્ષ પછી તમારી ટીકા કરનારા લોકો ત્યાંના ત્યાં હશે, પણ 25 વર્ષ પછી તમારા નામની આગળ ડોક્ટર પણ લાગી ગયું હોય, તમારા નામની આગળ પ્રોફેસર પણ લાગી ગયું હોય, તમારા નામની પાછળ સીએ પણ લાગી ગયું હોય. આવું બને. આ પ્રવર્તન છે. એટલે આજનો દિવસ પ્રવર્તનનો દિવસ છે. મેં માઇન્ડ પાવરનો હું લેખક છું, અને માઇન્ડ પાવરના પહેલું પુસ્તક મારું આવ્યું, એના પછી તો મારા ઘણા પુસ્તકો આવ્યા. એ પહેલા મેં વક્તવ્યમાં કહેલું કે મારું ધમ્મપદ મારું બહુ પ્રિય પુસ્તક છે. તેનાથી મારી જિંદગી બદલી છે, તેમાંથી મારો જીવનનો અભિગમ બદલ્યો છે. ધમ્મપદ એ ભગવાન બુદ્ધના ઉપદેશો, 84,000 ઉપદેશો ભગવાન બુદ્ધે આપેલા એવું કહેવાય છે. એ ભગવાન બુદ્ધના 24 ઉપદેશોમાંથી 423 ઉપદેશો ધમ્મપદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. 84,000 ઉપદેશોમાંથી માત્ર 423, એમાં
શરૂઆતના 3 વાક્યો છે. ધમ્મપદના શરૂઆતના 3 વાક્યો છે. બધા કાર્યનો આરંભ મનથી થાય છે. આ પેલું વાક્ય છે. પાછું બોલું છું, બધા કાર્યનો આરંભ મનથી થાય છે. મનુષ્યનું મન જ મુખ્ય છે. આ બીજું વાક્ય છે. અને ત્રીજું વાક્ય છે, જે પણ કંઈ બને છે એ મનુષ્યની માનસિક અવસ્થા પ્રમાણે બને છે. આ ત્રીજું વાક્ય છે. આ 3 વાક્ય તમને સમજાઈ જાય, જે બને છે એ બધું મનુષ્ય દ્વારા બને છે. મનુષ્યનું મન જ મુખ્ય છે. મનુષ્ય જે માનસિક અવસ્થા પ્રમાણે કાર્ય કરે છે એ એનું પરિણામ હોય છે. આટલું સમજાઈ જાય તો આપણું જીવન બદલાઈ જાય. પણ આ પ્રકૃતિના નિયમ બધું ધીરે ધીરે બને છે. એટલે જે ધીરે ધીરે બને છે એ બીજાને દેખાતું નથી. કદાચ આપણને પણ ન દેખાય, પણ આપણે એનું ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ, સૂક્ષ્મ નિરીક્ષણ કરવું જોઈએ કે હું કાલે હતો, આજે કંઈ બદલ્યો છું, મારા સ્વભાવમાં મેં બદલાવ લાવ્યો છું, મેં મારી વાંચન વધાર્યું છે, મેં નૈતિકતામાં વધારો કર્યો છે, મેં ચારિત્ર નિર્માણ વધારો કર્યો છે, મેં શું સારી આદતો વિકસાવી છે, મેં મારી ખરાબ ટેવોને દૂર કરી છે. આનું લિસ્ટ બનાવીએ ત્યારે ધીરે ધીરે જીવનમાં પરિવર્તન આવે છે. આજે ધમ્મચક્ર પરિવર્તનના દિવસે, ગુરુ પૂર્ણિમાના પવનના દિવસે, શિક્ષણ અને પ્રકાશના દિવસે આપના જીવનમાં, બધાના જીવનમાં જવાબ પથરાય, બધા જીવનમાં પ્રકાશ પથરાય, બધાના જીવનમાં સુખ પથરાય, બધાના જીવનમાં સુરક્ષા પથરાય, બધાના જીવનમાં પ્રતિષ્ઠા પથરાય, બધાના જીવનમાં ગૌરવ પ્રાપ્ત થાય, એવી હું સૌની કામના કરું છું. અને હમણાં હું ઘણા સમય પછી હું લાઈવ આવ્યો છું. તો મારી વાત જો આપને સાચી લાગતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા મિત્રોને સબસ્ક્રાઇબ કરવા ભલામણ કરજો. મારા વિચારોને શેર કરવા પ્રયત્ન કરજો. કારણ કે જ્યારે સારા વિચારોનું પ્રસાર નથી થતો અથવા પ્રસારણ નથી થતું ત્યારે એ વિચારો મૃત્યુ પામે છે. જો મારા વિચારો તમને દમદાર લાગતા હોય, લોકોને ઉપયોગી લાગતા હોય, તો આ વિચારોને પ્રમોટ કરવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને લોકોને સમજાવો. કારણ કે હું 61 વર્ષે, મેં પહેલાં પણ કહ્યું, હું ખૂબ જ ખુશ છું, ખૂબ જ આનંદમાં છું. કામ કે મારી સાથે ફરેલા બાળપણમાં અનેક મિત્રો 61મા વર્ષે આજે એવા ને એવા છે, જાણે વૃદ્ધ બની ગયા છે. જ્યારે હું 61મા વર્ષે મારા ગામમાં જાઉં છું, મારી શાળામાં જાઉં છું, મારી કોલેજમાં જાઉં છું, ત્યારે હું યંગ લાગુ છું. હું 61મા વર્ષે એટલે ખુશ છું, ને હું એટલે ખુશ છું કે હું વાંચું છું, હું એટલે ખુશ છું હું લખું છું, એટલે ખુશ છું માના ધાવણને યાદમાં રાખીને બધું કામ કરું, એટલે ખુશ છું કે તમારા જેવા મિત્રો પાસેથી હું કંઈ શીખ્યો છું. આજે હું કંઈ જે પણ છું એ મારા પુસ્તકોને કારણે, મારા માર્ગદર્શકોને કારણે અને તમારા જેવા ખમતીધર મિત્રોને કારણે. આપણા જીવનમાં પ્રકાશ પથરાય, સુખ પથરાય એવી કામના સાથે વિરમું છું. થેન્ક યુ.